કરવડ ગામમાં ભીષણ આગ લાગી 20 થી વધુ ભંગારના ગોદામો બળીને ખાખ થયા। પ્રશાસનની આ ગંભીર બેદરકારી, વારંવારની ગામ લોકોની રજૂઆત બાદ પણ ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા ભંગારના ગોદામો હટાવવામાં નહીં આવ્યા, તેને દૂર કરવામાં નહીં આવ્યા અને આખરે જેનો ડર હતો ગામ લોકોને તેવું જ થયું। ગામ લોકોના જણાવ્યા મુજબ અહીં જે પૂર્વ સરપંચ છે તેમના દ્વારા આ 20 થી વધુ ગેરકાયદેસર ગોદામ ખડકી દેવામાં આવ્યા હતા ને જેમાં આસપાસ કંપનીમાંથી જે જ્વલનશીલ કચરો છે કંપનીનો તે લાવીને એકઠો કરવામાં આવતો અને જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવો ડર ગામના લોકોને સતાવતો હતો, જેથી કરીને ગામના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા અને આખરે જેનો ડર હતો તેવું જ થયું। અહીં ભીષણ આગ લાગી। મોડી રાત્રે ગતરોજ ભીષણ આગ લાગીને જેમાં 20 થી વધુ જે અહીં બનાવવામાં આવેલા બંગાળના ગોદામો હતા તે બળીને ખાખ થયા। તેવામાં ગામ લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને જે બંગાળના ગોદામો અહીં ખડકી દેવામાં આવ્યા હતા તે ફરીથી ન ખડકાય તેનું પણ ધ્યાન તંત્ર રાખે।